નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ, સાથે હું છું અમિતા। આણંદની ઉમરેઠ વિધાનસભા પર આજે પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે। ઉમરેઠ શહેર સહિત 46 ગામમાં મતદાન થશે। કુલ 2,45,623 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। ચૂંટણીમાં 1,25,000 પુરુષ અને 1,17,000 મહિલા મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે। કુલ 306 મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે, જ્યાં મતદાનની પ્રક્રિયા હાથ ધરાશે। તમામ મથક પર આંતરિક અને બાહ્ય વેબકાસ્ટિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે। એટલું જ નહીં, ચૂંટણી કાર્ડ સિવાય અન્ય 12 પુરાવા પણ માન્ય રાખવામાં આવ્યા છે કે જેથી મતદાન કરી શકાય। અનિચ્છનીય બનાવ રોકવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરાયો છે। હું એવું કહીશ કે દરેક માણસોએ વોટ કરવો જોઈએ। હું બી ફર્સ્ટ ટાઈમ વોટર છું। આજ સવારે જ હું મારા મમ્મી પપ્પા સાથે વોટ આપી ગયો છું। તો હું બધાને અપીલ બી કરું છું કે પોતાનો મતદાનનો અધિકાર વાપરો, અહીં આવીને પોતાના મનપસંદ કેન્ડિડેટને વોટ કરો। આપણા દેશ માટે સારું રહેશે। અમારી સાથે જોડાયા છે અલ્પેશ સુથાર, તેમની સાથે જ વાત કરીએ। અલ્પેશ, કેવો માહોલ જોવા મળી રહ્યો છે? આ પેટા ચૂંટણીના મતદાન શરૂ થઈ ચૂક્યું છે, ઉમેદવારો પણ હવે મત કરવા પહોંચશે। બિલકુલથી જે રીતે આણંદ જિલ્લાની ઉમરેઠ જે વિધાનસભા છે ને તેની બેઠક ઉપર આજે પેટાઈ ચૂંટણી છે તે યોજાઈ રહી છે। આપ જોઈ શકો છો તે રીતે સીધા દ્રશ્ય અમે તમને મતદાન મથકના બતાવવાના પ્રયાસ કરીશું કે હાલ આજે જલામપુરા પ્રાથમિક શાળાનું જે મતદાન મથક છે ને આ મતદાન મથક ઉપર જે ભાજપના જે ઉમેદવાર છે હર્ષદસિંહ પરમાર, તેઓ પણ પોતાનો મતાધિકાર છે તેનો ઉપયોગ કરવા માટે અહીં પહોંચ્યા છે। અને જે રીતે મતદાન મથકોની વાત કરવામાં આવે તો ઉમરેઠની કુલ 46 ગામો છે કે જ્યાં મતદાનની જે પ્રક્રિયા છે તે શરૂ થઈ ચૂકી છે। 2,45,000થી પણ જે વધુ મતદાતાઓ છે કે જે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે। ખાસ કરીને વાત કરીએ તો જે ઉમરેઠ વિધાનસભાની બેઠક છે ત્યાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધું જંગ છે તે જોવા મળી રહ્યું છે અને કુલ 306 જેટલા મથકો છે કે જ્યાં આ મતદાનની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તેની તમામ તકેદારી છે તે રાખવામાં આવી છે અને તમામ મતદાન મથકો છે કે જ્યાં પોલીસનો જે બંદોબસ્ત છે તે પણ તૈનાત કરવામાં આવે છે। એટલે બિલકુલથી જે રીતે વાત કરીએ તો આખી આ જે મતદાન પ્રક્રિયા છે તે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટેની જે તમામ તૈયારીઓ છે તે ચૂંટણી વિભાગ છે તેના દ્વારા કરવામાં આવી છે। અને હાલ જે રીતે જોઈ શકો છો તે રીતે જે ભાજપના જે ઉમેદવાર છે હર્ષદસિંહ પરમાર કે તેઓ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે અને મતદાન જે પ્રક્રિયા છે તે કરી રહ્યા છે। વહેલી સવારથી જ જે મતદાન મથકો હતા કે ત્યાં જે મતદાતાઓ છે તે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી રહ્યા છે અને જેમ જેમ સમય જઈ રહ્યો છે તેમ તેમ ધીમે ધીમે હવે મતદાન મથકો ઉપર પણ જે મતદાતાઓ છે તેમની સંખ્યા છે તે વધી રહી છે। અને હાલ જે રીતે વાત કરીએ તો હર્ષદસિંહ પરમાર છે કે તેઓ જે પોતાનું જે મત છે તે આપી રહ્યા છે અને આખી આજે ઉમરેઠ વિધાનસભા બેઠકની જે પેટા ચૂંટણી છે તેના ઉપર ભાજપ અને કોંગ્રેસનું સીધું જંગ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે। જો કે કોંગ્રેસે પણ જે ભૃગરાજસિંહજી ચૌહાણ છે તેમને મેદાને ઉતાર્યા છે અને આખી આ જે બેઠક છે કે જે સિટિંગ ધારાસભ્ય હતા ગોવિંદસિંહ પરમાર કે તેઓનું નિધન થયું, ત્યારબાદ તેમના દીકરા હર્ષદ પરમાર કે તેઓને ભાજપે મેન્ડેટ આપ્યું અને આ જે ઇલેક્શન છે તેની બાય ઇલેક્શન છે તે થઈ રહ્યું છે। બિલકુલથી જે રીતે વાત કરવામાં તો હર્ષદસિંહ પરમાર છે કે તેઓએ પોતાનો જે મતાધિકાર છે તેનો ઉપયોગ કર્યો છે અને હવે તેઓ ટૂંક સમયની અંદર બહાર આવશે। પરંતુ જે રીતે વાત કરીએ તો મતદાન મથકો ઉપર પણ જે મતદાતાઓ છે તે ધીમે ધીમે પહોંચી રહ્યા છે અને હવે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે। 7 વાગ્યાથી શરૂ થઈ અને આ પ્રક્રિયા છે તે કરવામાં આવી છે। સાંજે સુધી આ પ્રક્રિયા છે જે ચાલશે। જો કે તમામ લોકો છે તે મતદાન મથક સુધી પહોંચે તે માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। સાથે સાથે દિવ્યાંગ લોકો પણ અહીંયા પહોંચે તે માટે ખાસ વ્હીલચેરની પણ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। આપણી સાથે હર્ષદસિંહ છે તેમની સાથે પણ કારણ કે તેઓએ જે પોતાનો જે મતદાતાનો જે ઉપયોગ છે તે કર્યો છે। આપણી સાથે સંવાદદાતા આપણા જે સહયોગી છે યશદીપ ગઢવી, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। યશદીપ, શું કહેશો? પેટા ચૂંટણી યોજાઈ રહી છે, કયા પ્રકારનું ચિત્ર અહીંયા લાગી રહ્યું છે? ચોક્કસથી અલ્પેશ, જે પ્રમાણે વાત કરવામાં આવે તો કુલ 2,40,000 ઉપરાંત મતદારો છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે।
ઉમરેઠ પેટા ચૂંટણી કે જેમાં ગોવિંદભાઈ પરમાર કે જે સતત 2 વખત ધારાસભ્ય ચૂંટાઈ આવ્યા હતા આ સીટ પરથી અને હાલ ભારતીય જનતા પાર્ટીએ તેમના પુત્ર હર્ષદભાઈને મેદાને ઉતાર્યા છે. હર્ષદભાઈ ખૂબ લોકપ્રિય ચહેરો છે અને આ વિસ્તારમાં તેમના પિતા સાથે જ ઘણી પ્રવાસ અને મતદારોનો સીધો સંપર્ક ધરાવતા વ્યક્તિ છે. સામે ભૃગુરાજસિંહ ચૌહાણને જેમણે કોંગ્રેસમાંથી ઉતાર્યા છે તે પણ એક સ્થાનિક આગેવાન તરીકે અને એક અલગ પ્રકારની પોતાની રાજકીય છબી ધરાવે છે. એટલે કે જોવું રહ્યું કે રસાકસી ભરી આ જે ટક્કર છે તેમાં હવે મતદારોનો મિજાજ શું નક્કી કરે છે, કારણ કે વહેલી સવારથી મતદારોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે મતદાન પ્રક્રિયાને લઈને. અને કુલ 306 જેટલા મતદાન કેન્દ્રો છે. તે 306 કેન્દ્રો પર પોલીસના બંદોબસ્ત સાથે જે પ્રમાણે વાત કરવામાં આવે તો અહીંયા વ્હીલચેરની, ORSની સાથે જ મેડિકલ ટીમ પણ હાજર રાખવામાં આવી છે, કારણ કે ગરમી ખૂબ છે. એટલે કે તંત્રએ ખૂબ જ તૈયારીઓ કરી દીધી છે. હવે કરવાનું છે મતદારોએ કામ, પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાનો છે અને વધુમાં વધુ મતદાન કેવી રીતના થાય તે માટે તંત્રએ જાગૃતતા લાવવા પણ ખૂબ જ પ્રયત્નો કર્યા છે. હાલની સ્થિતિએ જોઈએ તો જે પ્રમાણે મતદાન પ્રક્રિયા શરૂ થઈ સવારે 7 વાગ્યાથી, ત્યારથી મતદારોમાં એક અલગ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને અત્યારે જ જે ઉમેદવાર છે હર્ષદભાઈ, તેમના દ્વારા પોતે મતદાન કરી દેવામાં આવ્યું છે. તિકોદરાના જે બૂથ નંબર 13 છે ત્યાંથી તેમણે મતદાન કર્યું છે. સામાન્ય રીતે આ સ્થળ પરથી તેમના પિતા મતદાન કરતા હતા અને હવે તેમણે પણ અહીંયાથી જ આ બૂથ પરથી મતદાન કર્યું છે. હવે આગામી પરિણામ કયા પ્રકારેના આવે છે તે જોવું રહ્યું છે. જે રીતે ગોવિંદસિંહ પરમાર કે તેઓ પણ આ જ જે મથક છે ત્યાંથી મતદાન કરતા હતા અને હવે આજે હર્ષદસિંહ પરમાર છે તેમણે મતદાન કર્યું છે. જે રીતે તંત્ર દ્વારા પણ જે તમામ તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે અને બંને ભાજપ કોંગ્રેસ બંને લોકપ્રિય ચહેરા છે, સીધી ટક્કર છે તે અહીં જોવા મળી રહી છે. અને આખરે તમામ જે આખો જે નિર્ધાર છે તે મતદાતાઓ પર રહેવાનો છે. ખાસ કરીને આપણે હર્ષદભાઈ સાથે વાત કરીશું. શું કહેશો સર, પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી લીધો છે, શું કહેશો? શું કહેશો, આજે મતદાન કર્યું, શું કહેશો? અહીંયા બીજા કોઈને ડિસ્ટર્બ ના થાય. બિલકુલથી હાલ જે રીતે વાત કરવામાં આવે તો જે હર્ષદસિંહ પરમાર છે કે તેમણે જે પોતાનો જે મતાધિકાર છે તેનો ઉપયોગ કરી મતદાન કરી અને હવે જે મતદાન મથક છે કે તેની બહાર નીકળ્યા છે અને મતદાન મથકના કારણે આપણે સીધા દ્રશ્યો જોયા કે કઈ રીતે જે મતદાતાઓ છે તેમાં પણ એક ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે અને તમામ બૂથ ઉપર આ પ્રકારની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. પોલીસનો જે બંદોબસ્ત છે તે પણ ગોઠવી દેવામાં આવે છે. હર્ષદભાઈ, ફરી એકવાર પ્રયાસ કરીશું. શું કહેશો, આજે તમારો જે મતાધિકાર છે તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે, પિતાજીના દર્શન કરી અને હવે મતદાન છે તે કરવા પહોંચ્યા હતા, મતદાન પણ થઈ ચૂક્યું છે. કેવી આશા, કેવી અપેક્ષા? ભાઈ ઓડિયો કોનામાં આવશે? મારામાં આવી ગયો ઓડિયો. મારા કમ્પ્લીટ આવશે. ધીમે ધીમે વગાડતો. હર્ષદસિંહ પરમાર જો આજે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી આવ્યા છે, જીતના વિશ્વાસ સાથે તેઓ હર્ષદસિંહ પરમાર છે કે તેઓ પોતાની પ્રતિક્રિયા છે તે આપી રહ્યા છે અને જે રીતે તેમણે જે તેમનો જે મતાધિકાર છે તેનો ઉપયોગ કરી ચૂક્યા છે અને હવે મતદાતાઓમાં પણ એક ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. શું કહેશો? આ એક લોકશાહીનો પર્વ છે અને હું અમારા ઉમરેઠ વિધાનસભાના સર્વે મતદાર ભાઈઓ, બહેનો, આગેવાનો, વડીલો અને યુવાન મિત્રોને એક અપીલ કરું છું કે આ એક લોકશાહીના પર્વને સારી રીતે ઉજવે અને સૌ સાથે મળીને સારામાં સારું મતદાન કરે. હર્ષદભાઈ, ગોવિંદભાઈ તમારા પિતાજી જી અને એમના નિધન પછી પાર્ટી ટિકિટ આપી. આ પ્રચાર પ્રસારમાં તમારા પિતા ગ્રાસરૂટના વ્યક્તિ હતા, શું અનુભવ હતો? જી, અનુભવ મને એવા થયા છે કે જ્યાં જ્યાં પણ ગયો ત્યારે પ્રચાર અર્થે મને જાણવા મળ્યું કે મારા પિતા શ્રી સ્વર્ગીય ગોવિંદભાઈ પરમાર તે કેટલા ઉદાર મનના હતા અને ગામે ગામ ગયો ત્યાં આગળ મને જનપ્રતિનિધિ એટલા બધા લોકોના, પ્રજાજનોના આશીર્વાદ મળ્યા છે. તેથી આજે પણ એવો અહેસાસ થાય છે કે જાણે મારા સ્વર્ગીય પિતાશ્રી ગોવિંદભાઈ પરમાર આપણા સૌની વચ્ચે ઉપસ્થિત છે. અને મેં જેમ પહેલાં કીધું એમ કે આ એક લોકશાહીનો પર્વ છે અને સૌ મતદાર ભાઈઓ, અમારી ઉમરેઠ વિધાનસભાના સૌ જનતા જનાર્દનને હું એક આપના સોશિયલ મીડિયા અને પ્રિન્ટ મીડિયા આપ સૌના માધ્યમથી એક સંદેશ આપવા માટે માગું છું કે
સૌ સાથે મળીને સારામાં સારું મતદાન કરે અને બસ. જય માતાજી. જે રીતે હર્ષદસિંહ પરમાર કે તેઓએ પોતાનો જે મતાધિકાર છે તેનો ઉપયોગ કરી ચૂક્યા છે અને આ જે જલારામ પ્રાથમિક શાળા હતી કે ત્યાં પોતાનું મતદાન છે તે તેમણે કર્યું છે. હવે મતદારોમાં પણ એક અલગ ઉત્સાહ છે તે વહેલી સવારથી કેન્દ્ર પર જોવા મળી રહ્યો છે અને તમામ મતદારો છે કે જે ધીમે ધીમે હવે મતદાન મથક સુધી પહોંચી રહ્યા છે અને વહીવટી તંત્રએ પણ તમામ પ્રકારની જે વ્યવસ્થા તે કરી છે. 46 ગામોમાં કુલ 306 જેટલા બૂથ છે કે જ્યાં જે મતદાતાઓ છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને તમામ પ્રકારની વ્યવસ્થા છે તે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે. જી જી આભાર આપનો જાણકારી આપવા માટે.